નવસારીમાં ભારે વરસાદને કારણે છાપરા રોડ ઉપર પાણી ભરાયા છે. પાણી ભરાયેલા હોવાના કારણે લોકો પરેશાન થયા છે. મંકોડિયા વિસ્તારનો રોડ 3 દિવસથી પાણીમાં ડૂબેલો છે અને આ સ્થિતિ હજુ પણ આગામી કલાકો સુધી રહી શકે છે, કારણ કે 3 દિવસથી વરસાદ છે અને આજે પણ ભારે વરસાદની અનુમાન લગાવવામાં આવ્યું છે, એટલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે હજુ પણ દક્ષિણના તમામ વિસ્તારો પ્રભાવિત રહેશે. આગામી 24 કલાક સુધી આ સ્થિતિ રહી શકે છે, 48 કલાક સુધી આ સ્થિતિ રહી શકે છે તેવી આગાહી કરવામાં હવામાન વિભાગ દ્વારા આવી છે. નવસારી શહેરમાં ધોધમાર વરસાદના પગલે વોટર લોગિંગની સ્થિતિ નિર્માણ થઈ છે. આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ છાપરાથી મંકોડિયા જતો મુખ્ય માર્ગ ગણાય છે. એને રિંગ રોડ તરીકે ઓળખવામાં આવે છે. મોટો ખર્ચ કરીને મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો છે, પરંતુ છેલ્લા 3 દિવસથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે, આ વિસ્તારમાંથી પાણી ઓસરવાનું નામ નથી લેતું, જેને લઈને લોકોની જીવનશૈલી પર સીધી અસર થઈ છે. લોકોના જે કંઈક વાહન વ્યવહારને લઈને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ જે વિસ્તાર છે ખૂબ મહત્ત્વનો વિસ્તાર છે. શહેરના મુખ્ય માર્ગથી લઈને શહેરમાં પ્રવેશવા માટેનો મહત્ત્વનો ગણાય છે, જેને લઈને લોકોમાં આક્રોશની લાગણી વ્યાપી છે કે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થાય છે એ અમારા માટે ખતરનાક છે. કેટલાક લોકો સાથે વાત કરીશું આ વિસ્તારના. કેવી સ્થિતિ છે આ વિસ્તારમાં? આ વિસ્તારમાં ભયંકર પરિસ્થિતિ છે. આજે ઘણા ટાઈમથી આ વરસાદમાં અમે લોકો અહીંયા તકલીફ ભોગવી રહ્યા છે અને એટલું ખરાબ પાણી આવે છે. 3 સીમાડાનું પાણી અહીંયાથી પાસ થાય છે. જે છાપરા સિંધી કેમ્પનું પાણી પણ અહીંયાથી આવે છે. તંત્ર બિલકુલ નિષ્ફળ છે. આજે અમે ઘણા ટાઈમથી એ લોકોને કહીએ છીએ કે ભાઈ અહીંયા આયોજન કરો, બોક્સ કેનાલ બનાવો, પણ કંઈ કરતા નથી. આવીને તંત્ર જોઈને ચાલ્યું જાય છે. અહીંયાના લોકોને અહીંયા ઝૂંપડાની અંદર પાણી ભરાઈ ગયું છે. કોઈ દેખરેખ કરતા નથી આ લોકો. કેટલાક બીજા લોકો સાથે વાત કરીશું. કેવી સ્થિતિ છે? કેટલા વર્ષોથી આ વિસ્તારમાં રહો છો? વર્ષોથી 18 વર્ષોથી રહીએ છીએ. છેલ્લા વર્ષોથી આ જ પરિસ્થિતિ છે. વારંવાર રજૂઆત, પરંતુ ઘોર નિંદ્રાને કારણે તંત્ર એકદમ નિષ્ક્રિય અવસ્થામાં છે અને પ્રજા ભગવાન ભરોસે છે. તો ખાસ કરીને નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ નવસારી શહેરમાં 500 કરોડથી વધુ વિકાસના કામો નવસારી શહેરમાં ચાલી રહ્યા છે, પરંતુ ડ્રેનેજ લાઇનોનું શું? ડ્રેનેજ લાઇનો માટેનું આયોજન થયું છે કે કેમ, એ વિચારવાનો પ્રશ્ન બન્યો છે. નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં વોટર લોગિંગની સ્થિતિને પગલે નવસારી શહેરના જનજીવનને સીધી અસર થઈ છે અને લોકોમાં આક્રોશ ઊભો થઈ રહ્યો છે. નીરજ ગામિત, TV9 નવસારી.